જગરો મહારાજની જય. ભજન તો આપણે બોલવી છીએ, ભજન બોલાવી છીએ, પણ ભજન કરવાનું કીધું છે કે ભજન કરવું એટલે અનુભવ કરવો. જે કઈ વાણી છે સંતોની વાણી, એમાં કોઈ તમે કાંઈક તો કાંઈક અનુભવ પડ્યો જ છે. એમાં સંતોએ જે વાણી લખી છે ને, એમાં એમના અનુભવ પડ્યા છે. કે અનુભવી આવો રે, અનુભવાય કરવા, ભોલેલા ને રસ્તે લાવો રે, અનુભવાય કરવા. કે અનુભવી કોઈ આવો અનુભવ કરવા. જે કોઈ ભૂલ્યા છે એને રસ્તો બતાવવાનો, ગુરુ માર્ગ બતાવે, હાલી જ ન દે. હાલવું તો આપણે જ જોઈશે. ગુરુ એક રસ્તો બતાવે. અગામ દેશમાં હંસો ભારતો સારો અગમ દેશમાં હંસો ફરતો. આમાં પેલા કીધું ને ભક્તિ કરો તો હજી અગમ ભેદ જાણો. એટલે એવા અગમ દેશમાં હંસો ફરતો, સારો મોતી કેરો સત્તો. ઓહમ સોમ ભજન કરતો રે, અનુભવાય. ઓહમ સોહમ નું ભજન કરતો કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં મારે જવાનું છે. આ નક્કી જયારે સદગુરુ શરણે જાય તે થાય. હજે તો આપણે નામને હું માનીને બેઠા, દેહ ને હું માનીને બેઠા. જયારે મીરાબાઈ ને પૂછ્યું રવિદાસે કે બટારા કોણ છો તું, કે હું મીરા છો. કે મીરા તો તારું નામ છે. એ નામ તો આ ઘાટ આજે લાગેલું છે, પણ હકીકત તો કોણ છો. આપણે તેલનો ડબ્બો લાવીએ ને, એ ડબ્બા આજે સાપ લાગે, તેલમાં સાપ ન લાગે. એટલે આ ડબ્બાને સાપ મારીશ કે આને આ કીજો. ફઈબાએ નામ આપ્યું, નામ તો કઈ હતું નહીં. આપણે અનામી હતો, આયો થઈ કોઈ નામ લઈને થયો. પણ એને ઓળખવા ફઈબાએ નામ આપ્યું કે આને આ કીજો. કોઈએ એક થાળે કહી દીધું એટલે આપણે થાળે જ કહીશું, પછી લોટો ન કહેવાય. લોટો કેવી મૂર્ખો કે, બરોબર ને. જેને જે નામ આપી દીધું એ કેવું જ જોવે છે, પણ હકીકત નામ છે એ કે પોતે નથી. દેહ એ પોતે નથી, મન એ પોતે નથી. એટલે જયારે સદગુરુ મહારાજ તન મન ધન જયારે સદગુરુને શરણે અર્પણ કરે તો એ કહે છે કે આ દેવા વાળો કોણ. તો એ દેવા વાળો કે તું પોતે છો. એટલે તો તને નથી, મને નથી, ને ધને નથી. એ દેવા વાળો તું પોતે છો. આની ઓળખાણ કરાવે તું મહારાજ. પછી હું કીધું બીજી કળેમાં, કંઠ વિના ભજન ગાતો, દ્વાર ખોલીને ભીતર જાતો. એ જાતા જાતા ગુમ થાતો રે, અનુભવ કરવા. કંઠ વિના કે ભજન ગાતો, અનુભવ કરવો હોય ને એમાં કઈ આ કંઠ ની જરૂર નથી. એ તો એકાતે બેસી અલખ ને આરાધે, પ્રભુ પધારે એના દ્વારે. આને કઈ ગોતવાનું ન રે, પ્રભુ ને આવવું જોવે. તમે જોવો એ દરેક ભક્તો નો ઇતિહાસ લો, પ્રભુ ને આવવું જોયું, એને ક્યાંય ગોતવા નહીં જવું જોતું. એટલે કે છે કે એ કંઠ વિનાનું ભજન છે. અવાજે આવવાને, હોઠ હલાને, જીભની જરૂર નથી આમાં. કંઠ વિના ભજન ગાતો, દ્વાર ખોલી ભીતર જાતો.
જયારે 10મો દ્વાર ખોલે ને ત્યારે ભીતરનું અંજવાળું થાય, તેથી ભીતરમાં ભાણ ઉગે. આ 10મો દ્વાર ખોલવાની વાત છે. નવ દરવાજા નવી રમત કા 10મા મોલે કે હો દેખાય. જયારે જેને 10મો મોલ ખોલી જાય છે એને દર્શન કરી લીધા, એમાં કોઈ સંશય નહીં. દ્વાર ખોલી ભીતર જાતા જાતા ગુમ થતો અહીંયા મટી જવું જોઈએ. અત્યારે થઈને બેસી જાય ક્યાં મેળો પડે, અહીંયા મટી જવાની વાત આવી. ગુમ થયો હે ખોળે જોતામાં કે તું ખોવાણો, આ બીજો નથી બોલતો. આ ખોળવા માંડે એટલે તું જ નથી, તું સોતો છે. આપ મુવા ડૂબ ગઈ દુનિયા. પોતે સહેજ આ બધું ત્યાં ઉભી આખી દુનિયા કરી. તું નથી કાંઈ નથી. આ જીવતા મટી જવાની વાત કરી, જીવતા મરી જવાની વાત કરી છે. એને મરજીવા કીધા છે. પછી હો કેતો એ ગુમ થાતા ગાર રોયો, રોયા પછી એ ખોટું ખોયું. રૂપમાય રૂપ રોયું રે, હે અનુભવ કરવા. ગુમ થતા ઘર જોયું. જયારે પોતે મટી ગયો તઈ એનું ભાન થયું એને. પછી તો કઈ રૂપ જે દેખાતું ને એ અરૂપ થઈ ગયું. જે દેખાતો પોતે જ મટી ગયો પછી તો એ અરૂપ થઈ ગયો, પોતે જ મટી ગયો. નિમક ની પૂતળી નીરમા મળે પછી પાણી ભેગું પાણી. મીઠાનું પૂતળું તમે જળમાં નાખજો ને પછી તો પાણી ભેગું પાણી થઈ જાય છે. એટલે એ રીતે પોતે જ નથી રહેતો, અને પોતે નથી રહેતો પછી જગત ક્યાંથી હોય? આપ મુવા ડૂબ ગઈ દુનિયા, પછી જગત જ નથી રહેતું. આપણે નિરાજ બાબાએ વાત કરી, અમે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ સે અમ્પારા, નામ રૂપ ગુણ નહીં हमारे कबू न धरो अवतारा. हमसे ब्रह्म है ब्रह्म से माया, माया से सब संसारा. जिसमें हम है सब में बीज वृक्ष पे विस्तारा. આખું વૃક્ષ બીજમાં છે, પણ જયારે થાય તે ખબર પડે. હે એમાં મૂળિયા છે, એમાં ડાળખાય છે ને એમાં પાંદે છે, પણ જયારે થાય તે ખબર પડે છે. આખો વડનું બીજ હાવ નાનું એવું હોય, આખો વડિયામાં છે. આવો નિરાજ બાબાએ વાણી કીધો. પછી હું કીધો ત્રીજી એ વાણી વિના શબ્દ છૂટે, શબ્દ વિના ધારા તૂટે, ધારા તૂટે આયુષ ખૂટે રે, અનુભવ કરવા. હવે વાણી વિના કે શબ્દ છૂટે. જ્યાં વાણી નથી રહેતી, વાણી વિના શબ્દ છૂટે. અને શબ્દ નો છૂટે ને તો ધારા તૂટે જાય, અને ધારા તૂટે જાય આયુષ ખૂટે રહ્યા. આવી વાત કરી. એ નાદ બુંદ નો યોગ કેવો, બતાવો ને સંતો દેવો. એ નાદ બુંદ નો યોગ કેવો, બતાવો ને સંતો દેવો. કહો એનો ભેદ કેવો રે, એ અનુભવ કરવા. આ નાદ બુંદ નો યોગ કેવો હશે એ કે બતાવો ને સંતો દેવો. નાદ કહેતા અવાજ, બુંદ કહેતા અક્ષર, અક્ષર થી શબ્દ બને. એ તો સંતો પાસે જાય તો એ શબ્દ ની ઓળખાણ કરાવે છે. ત્યાં સુધી ઓળખાણ નથી થતી. નામ જાણ્યાનું પારખું મટી જાય વાત ને વિવાદ. જો નામ જણાઈ ગયું હોય પછી વાદ વિવાદ કઈ રહેતો નહીં. એ દાસ ની આ સાદી વાણી,
ગુરુ ગમથી લેજો જાણી મોવા પછી મોજો માણી રે અનુભવ કરવા દાસની કે હાવ હાદી વાણે આમાં સમજાઈ જાય એવી વાણી છે એમ કોઈ અટપટી નથી દાસની આ સાદી વાણી ગુરુ ગમથી લેજો જાણે મુવા પછી મોજ આવે જીવતા કોઈને મોજ આવી નહીં સુખ ને દુઃખ તડકો ને સાયો પણ મુવા પછી જ કહેશે આઠે પાર આનંદ જે મરીને જીવતો હોય ને એને આઠે પાર આનંદ હોય આ એનું પારખું છે એને આઠે પાર આનંદ હોય એટલે આ વાત ગુરુ ગમથી જાણે તે ખ્યાલ આવે છે બાકી તો ઘણી વાણીઓ એવી અટપટી છે અટપટ સમજાય એવી નથી કબીર ની એક વાણી છે ગોરખની વાણી આ વાણી મારા ગુરુજીની વાણી જીવતા પરણાવી ભાવે મુવા ઘેર્યા કરો વાતો જીવતા પરણાવી ભાવે મુવા ઘેર્યા આવી ગુરુજીની વાણી છે કે જયારે મુવા પછી તા ઘીરે આવે આ જે વાત થઈ ગુરુ ગમની વાત મુવા પછી જ ઘરે આવે જ્યાં સુધી છે ત્યાં સુધી નહીં આવે તન મન ધન લઈ લીધો પછી શું વધે દેવા વાળો વધે અને તેથી અહીંયા ઘીરે આવે આ વાણી અટપટે છે આમ હવળે છે પણ સમજાય નહીં ત્યાં સુધી હવળે કે ખેલો તુને બેશાવલો વે ખેલો તુને બેશાવલો વે સસરો પારણી એને બહુજી હરે હરે ભગવાન હરે હવે કે ખેલો તુજે ભેંસ વલો આ ખેલો ગુરુ નો શબ્દ છે શબ્દમાં જ શબ્દ નીકળે શબ્દ આર હે શબ્દ પાર હે શબ્દ કી ટંગ ટેરિયા શબ્દ માંથી શબ્દ કાઢે એ ગુરુ હમે રહ્યા ત્યાં તો પોતે પોતાનો ગુરુ થઈ જાય ત્યાં પછી શિષ્ય જેવું કઈ રહેતું નહીં નદીઓના પાણી દરિયા ભેગા થઈ જાય દરિયો પછી આ નદીના પાણી હાથ આવે નહીં પણ અત્યારે એક દાવો કરીને બેઠા કે હું તારો ગુરુ છું દેહ કરીને કોઈ ગુરુ થઈ શકે એવું નહીં સત્ય છે સત્ય થવા જેવું નથી એમાં ભળવા જેવું એટલે જ રામા પીરે કીધું કે સત્યા થઈને સતમાં ખેલો સતની હોય હવાય પાળીનાથ શરણે રામો પીર બોલ્યા સતની આગળ બીજું કાંઈ નહીં એટલે બીજું થવા જેવું જ નહીં સત્ય સત્ય છે જ તે એમાં ભળી જાઓ નદીઓના પાણી બહાર ક્યાંક ભેગા થયા હોત તલાવડામાં કે નદી કાંઈક ગમે અહીંયા ડેમમાં તો ડેમનું પાણી કહેવાય એને દરિયો કહેવાય નહીં પણ એ દરિયામાં ભેગા થઈ જાય એટલે એ દરિયો એમ શિષ્ય ગુરુને મળી જાય એટલે ગુરુ કહેવાય શિષ્ય રહેતો નથી શું કે ગુ કહેતા અંધારું રૂ કહેતા પ્રકાશ ગુ એટલે શિષ્ય રૂ એટલે ગુરુ હવે આ અંધારામાં પ્રકાશ થઈ જાય પછી ગુરુ જ કહેવાય પેલા શેલકાએ ગુરુજીનો સંગ કર્યો શેલકો ગુરુ બની જાય આ શેલકા ગુરુ બન્યા જેને જેને શિર સોંપ્યા એ બધા શેલા જ કહેવાય શિર સોંપ્યા એ શિષ્ય બરોબર તો દરેકે શિર સોંપ્યા શંકર જેવાએ માર્કોન ઋષિને શિર સોંપ્યું આ બધા શિષ્ય હા કોઈ ગુરુ નહીં
ગુરુ થવા જેવું નહીં, ગુરુ જાણવા જેવું. અત્યારે થઈ થઈને બેસી ગયા, બરોબર ને? એટલે કીધું ખીલો દૂધન ભેંસ વલોવે. આ જે બુદ્ધિ રહી ને એ આ શબ્દોના વલવાણા કરે. બુદ્ધિ હોય તો કઈક વલવાણું થાય, નકર કઈ સમજાય એવું છે નહીં. આ તો પારણીએ વહુ ઈસોળે આ તો આ જીવને કીધું. જીવ આ માયાના મદમાં હું તો માયા ઈસોળા થી વહુ છે. આ જે માયા રહી ને વહુ છે. એના જ્ઞાનમાં હું તો કે પ્રાણી સિદ્ધ ને હું તો કે માયાના જ્ઞાનમાં હું કે તને હોય. એક દી તારા માથે મોત છે ને તું કેમ હૂતો છો? આનું કઈક નિવારણ કર. એટલે સંતોએ કીધું છે જીવતા મરી જાવ પછી મોત ની બીક આવે ને મરેલા પછી કોણ કે મારી શકે? એટલે જીવતા મરવાની વાતો. જીવતા જ મોક્ષ મળે, મુવા પછી મોક્ષ ન મળે. ગમે એટલા હરાવણા કરો, ગમે એ કરો, અન્નદાન કે ભૂમિદાન ગમે એ કરો, જીવતા મોક્ષ લેવા મુવા કેડ કોને ખબર મોક્ષ મળ્યો કે ન મળ્યો? આ તમે જોતા જાવ કે આ મારે મોક્ષ મળી ગયો, હવે મારે બીજો અવતાર છે નહીં, એ અહીંયા નક્કી કરાય. અમર કથા જે શંકરે પાર્વતી ને સમજાય તો પાર્વતી ધ્યાનમાં નતું એટલે કે સુખદેવ લઈ ગયા, સુખદેવ સાંભળી ગયા અને એ અમર થઈ ગયા. એટલે આ અમર કથાની વાત છે. દેહ થી કોઈ દી અમર થાય નહીં. દેહ ધારણ કીધો છે ગમે તેથી ફરવાનો, પછી ભગવાન નો હોય તો ભલે, દેવી નો હોય તો ભલે, કોઈ હજી રહ્યા નથી. રામકૃષ્ણ જેવા હાલ્યા જ્યાં હાલ્યો જાય સંસાર, અને કાંઈ અટકવું નહીં. આવા હારા હારા વી જાય ને તો કાંઈ ઊભું નહીં રહ્યું. આ હમણાં હાલ્યું જાય છે ને, બોલો હાલ્યું જાય છે ને, કાંઈ ઊભું રહ્યું. અને એ સમય કરતા અત્યારનો સમય હારો નહીં, બોલો. હે આ વિદેશમાં વાતો કરવા અહીં બેઠા આમ બેઠા એમ શીતળ આવે, બોલો. એ વખતે કઈ સુવિધા હતું? ભલે સતયુગ હતો પણ આ કોઈ સુવિધા નહીં. અને આવી સુવિધા હોય તો સીતાજી નો ફોન કરે રામને કે અશોક વાટિકામાં સૌ ક્યાંય બીજે નો ગોતતા, વિડીયો કોલ કરી દે, બરોબર કે જો આ બેઠ, બરોબર કે કોઈ સુવિધા જ નથી. એ કરતા આપણે સુખી છીએ, બોલો. જે ભગવાન નું હતું તમે જોયું, એ કરો કથા છે આખી રામાયણ તમે વાંચ જોઈજો, ક્યાંય સુખ નથી અમને. ભગવાન હતા ક્યાંક સુખ તો હોય ને, ક્યાંય ઝપીને બેઠા નથી. તમે એ તો જો પોતાના બાપુ હોય જતા ન જવા મળ્યું. ના ના, જો માવતર ની સેવા નથી કરાણી રામ. બે બાન હતા ને વનમાં વી ગયા, બોલો. પછી વાતો કરે લખે અહલ્યાનો ઉદ્ધાર કર્યો, કબરીનો ઉદ્ધાર કર્યો. પણ સીતા તો બિચારી ગાંગરી રહી. સીતાએ શું કીધું? હે ધરતી માતા, હવે કે તારી ગોદમાં લઈ લે. આમને કે હું પરમાન દઈ દઈને થાકી છું કે, બોલો. તો એ તો એની અર્ધાંગની હતી, એનો ઉદ્ધાર નો કરી. કંટાળે આ રામાયણ કહે છે કોઈ, આ મારા શબ્દ નથી, રામાયણ કહે. તમે જોઈ લીજો રામાયણ, બરોબર ને? નકરો ડીંગા ડીંગાઈ ગયો અને આજની ઘડી સુધી આપણને મોરખ બનાવ્યા. વિષ્ણુએ આમ કર્યું, બ્રહ્માજીએ આમ કર્યું, મહેશે આમ કર્યું. એટલે આ ત્રણ ગુણ છે, આવા કોઈ ભગવાન જ નથી થયા. રજો ગુણ, તમો ગુણ ને સત્વ ગુણ. અને એવા ભગવાન હોય તો એ અનસૂયામાં કે બાળક કરી નાખે, બોલો. હવે 60-70 વર્ષના આપણે સીવી કોઈ બાળક કરી શકે? ગમે એવો હોય તો લ્યો, ગમે એવા સતી હોય તો ન થાય. કુદરત ની વિરુદ્ધ કોઈ દી કઈ બન્યું. આ એક ભ્રમણા ઉભી કરી. આ ત્રણ ગુણ જ છે, રજો ગુણ, તમો ગુણ ને સત્વ ગુણ. રજો ગુણ થી ઉત્પત્તિ થાય એને કામ કીધો, સત્વ ગુણ થી લાલન પાલન થાય એને લોભ કીધો, અને તમો ગુણ થી સહાર થાય એને ક્રોધ કીધો. બોલો. અને ભગવાન કરીને આપણે આમાં મૂકી દીધા. પણ કેટલા ભગવાન કોને પૂછવા? લ્યો હાલો. રામને ભજ્યું કૃષ્ણ ખોટું લાગે કે મને નહીં ભજતો, નકરો રામને જ ભજે. કોને ભજવા? લ્યો હાલો. કેટલા ઉભા કર્યા, 33 કરોડ દેવાળો, બોલો. અને આ ભારતમાં જ તે હો, બીજે નથી. આ બધા ભારતમાં જ પેદા થયા.
તો કહેશે કે જયારે જયારે પાપ વધે તેથી હું અવતાર લઉં છું. તો પાપ ભારતમાં જ થાય છે, વિદેશમાં ક્યાંય પાપ જ નથી થતું. કેટલા મૂર્ખ બનાવ્યા છે બોલો. પણ ભારત વાળા એટલા ભોળા છે કે ગમે એ ઊભું કરે. ત્રિશુલ કઈક ઝાડવા એટલે દોઈ દીધું હોય ને તો અહીંયા માથું આમ નમાવતો. બોલો શું છે એ દી તો ખબર જ નથી. જાણ્યા વિના માની લીધું. જાણ્યા વિના માની લીધું. ખાલી ત્રિશુલ દોર્યું હોય અહીંયા આમ નમાવતો. પણ શું છે એ તો દોરવા એક જ કાસો પથ્થર ઉપર પાનની પિચકારી મારી મારી થૂકીને લાલ કરી નાખ્યો. અહીંયા મીઠા નાળિયેર વિચારવા. બોલો કેટલી અંધશ્રદ્ધા એ આપણે ભારતમાં. મહાન ભારત, મહાન ભારત. હજી ખિસ્સા કાતરું મીઠા જ નથી તોય મહાન ભારત. તમારે ધ્યાન ન રહે. ગંગાજી પવિત્ર છે પણ કપડા ને ધ્યાન ન રાખો તો ઉપાડીને વ્યાઈ જાય. તેમ નાવા જાઓ. નહીં નાવા તા કોઈ કપડા ઉપાડી જાઓ. એ પવિત્ર તીરથ કીધું છે ને કે આ પવિત્ર તીરથ. બોલો કાબા વાટ જોઈને અહીંયા બેઠા છે, અહીંયા લૂંટે છે, છતાંય માણસો અહીંયા જાય. બોલો મા બાપ થી મોટો કોઈ ભગવાન નથી, છતાં અહીંયા નહીં જવું, અહીંયા નહીં નમવું, એની સેવા નહીં કરવી. પ્રસાદ ધરાવો તરત જમી લે. પણ તો ધુમાડો કરીને પાછો લાવી છે કઈ થોડાક ખાવાનો. એને ખબર છે કે ખાવાનો જ નહીં, છતાં હા લઈને આવ્યો. એટલે મા બિચારી કાંક બટા ખાવું લેવું હશે સુવાઈ ગયા. એટલે ધ્યાને અહીં તો તારી સામે ખાઈ લી છે. અહીં સુવાઈ દે ને બિચારી. નાને મોટો કર્યો છે હજે તો એનું ભાન નહીં. અને ક્યાં ચોટેલા હાલીને જાય. ચોટેલા વાળા કઈ હિમ ગાંધી સાથ માની છે કે આને નાને પાવે પોષિત મોટો કર્યો છે એની માએ. એને કાઢી નાખી મને શું હિસાબ માલી. એને છોડી દીધી છે એ મને કેટલાક દી રાખ. એના નો એટલે ખબર હોય કે આ નાને મોટો મેં આને કઈ કીધી દીધું નહીં. છતાં હા હાલી ના બસ. હવે એની માનો નહીં થયો મારો થાય છે. કારણ કે એક્સિડન્ટ થઈ ગયો. લ્યો યાત્રા એ જાતા કે ઓલો બે ફામ આવવા દીધો કે ટોળું ઉપાડી લીધું. કોઈ આડો હાથે ન રાખ્યો. જો હાસ મંદિર માં હોય ને એ લોકો ભલે પૂંજારી માનતા હોય એમના બહુ માન્યતા હોય તાળા હું લ્યો મારે. એમને જ ભરાવો નથી અને આપણને મનાવે ખોટે ખોટ. તો તાળા હું લ્યો મારે. ભાગીદાર શું લ્યો અહીંયા મુકર. 400 મંદિર ઔરંગઝેબે તોડી નાખ્યા હતા. ક્યાંય મંદિર વાળો બારો આવ્યો ને. અને આપડી જેવા કે ધર્મ રાખો ધર્મ ને કઈક મરી ગયા. લોહીની નદીઓ વ્યાવરાવી. એ આ ધર્મ ગુરુ ના કામા. નોખા નોખા ધર્મ કર્યા, નોખા નોખા ભગવાન કરી દીધા. આ તમારો ભગવાન, આ તમારો, આ તમારી માતાજી ઉભું કરી દીધું ને આપણે માની લીધું. અને એ વાગ્યો બગડાટો. જાતું નાખી કરી નાખી. માણસ તો છે ને, માણસ નો ધર્મ એક જ હોય, જુદો જુદો ન હોય. તમે ઢોર માતા જ ન જોઈજો, એ ન ખાવાનું ન ખાય. બરોબર ને? માણસ બધું ઉપર એના વળ કવળ ની માણસ નહીં ખબર. લો ઢોર ના ખબર, એને એના રથ ની ખબર છે, બધી એને ખબર. માણસ ને નહીં ખબર. એ ઉગાડું છે ઢોર, છતાં એની મર્યાદા. માણસ ઢાક્યો છે તો એ ઉગાડો જ થયો કરવાનું. હેઠાડીને ઉપર સોલો સળિયો. હેઠાડીને ઉપર સોલો સળિયો. કેરીમાં તલીએ બગલાન ગળિયો. એ ઠાંડીને કે ઉપર સુલો કેમ સળે?
આ હાંડી કીધી આને પેટને, આ સુલો ઉપર સુલો નાખો એ સડે જાય, સમજાઈ જાય એવું. આઈ નાઈ નીકી થઈ જાય. જળ કેરી માછલીએ કે બગલાને ગળ ગયો. શબ્દ કોણ પકડે? સૂતા પકડે. એ જળની માછલી કીધી, સૂતા ને કીધી. બગલાને કે ગળ ગયો શબ્દ કીધો. ખેતર પાક્યો ને લખે વાળને ખાધો, ખેતર પાક્યો ને લખે વાળને ખાધો, ઉલાટો મારા ઘે પારાદીને બાંધ્યો. ખેતર પાક્યું તા કે રખેવાળ ને ખાધો. રખેવાળો કરતો હોય ખેતર પાકે પછી રખેવાળ ને મળે ને એમાં. આજ કે રખેવાળ ને ખાધો તો ખેતર છેતર આ શરીર ને કીધું કે આ શરીર જયારે પાકી ગયો ને તો રખેવાળ ને ખાતો. આનું રખેવાળું કોણ કરતું? મન. કે હવે બાપા કઈ મારા થાય નહીં, તો કે હાલી નથી શકાતું. નકર તો મન જરા ક્યાં આવ્યા તો થયો. સંતો ના પાડીશ કે મન મતા ન હાલવી. ઓલું મનમાં રાગ ક્યાં આવ્યા તો થયો. ભાઈ ખેતર પાક્યું પછી કે રખેવાળ નહીં ખાધો પછી કે હવે જવા દે. હવે આપણે કઈ થાય એવું નહીં. ન જવાય ને ભાઈ, ડગલું નહીં ભરાતું ક્યાં થાય? હાલો મન તો ઘણું ક્યાં હાલ હાલ હાલ. એટલે ખેતર પાકા ને એટલે ભાઈ રખેવાળ ને જ ખાય. કઈ રહેતું નહીં ત્યાં. ઉલટો કે મરઘે પારાધીન બાંધ્યો. આ તો ઉલટું થયું હમું. હે ને કે મન મારતું, આ તો હમું મન ને બાંધ્યો. બરોબર ને? મરઘો હતો એને મન ને બાંધ્યું હમું, એટલે ઉલટું થયું હમું. એવો કેતો આ બતર છો ને ધરતી વરસે, આ બતર છો ને ધરતી વરસે, ઉલાટા ને વાના પાણી મોગે સરસે. આપ જયારે તરસ્યું થાય ને તો ધરતી વરે, ધરતીમાં વરાળ ઉપર જાય. અને એ વરાળ જયારે ઠરે છે, આ જો નેવાના પાણી મોભે સડે, વરાળ થઈને ઉપર વાદળ બંધાય. અહીંયા ઉપર પાણી ભર્યા નથી, આ ધરતીનું જ પાણી ઉપર જાય ઠરે એટલે એનો વરસાદ આવે. આ નેવાના પાણી પહેલાથી એ મોભે સડે. એમાં જોઈ જાઓ ઝાંઝવા બળતા એ બધું આ ધરતીમાંથી અધેર સડે વરાળ. વરાળ રૂપી પાણી. અને જયારે ઠરે હેઠો પડે છે, આપણે શીબુ ઢાંક્યું હોય, હેઠે ઉકળતું હોય, પછી શીબુ તમે આમ લ્યો એટલે શીબા પાણી સોટ્યું હોય, બરાબર ને? ત્યાં ઉતારતા દાંત થઈ જાય. એ રીતે ઉપર જાય છે, ઠરે છે એટલે પાછું આવે. પણ તમે જોવો દરિયાનું પાણી કેટલું પાણી ખારું છે. એ દરિયામાંથી વધુ વરાળ જાય. શું કે પાણીનો જથ્થો એટલો, 3 ભાગનું પાણી છે, 1 ભાગની ધરતી. વરસાદ ઈ આવે છે એટલે નેવાનું પાણી મોભે સડે. મસંદર ના છેલા જાતી કોરખ બોલ્યા, વેલી મમતા ને ભયા અવધૂતા. મસંદર ના છેલા જતી કોરખ બોલ્યા. ત્યાં બધી જયારે મમતા મુકાય ત્યાં એને અવધૂત કહેવાય. આશા ને તૃષ્ણા એકય ને ઉર્મા જેને પાન. આશા તૃષ્ણા પછી કાંઈ રહે નહીં. કબીર સાહેબે કીધું મન મરે માયા મરે મર બરોબર જાય શરીર, પણ આશા તૃષ્ણા જો મરી જાય તો એ પોતે જ કબીર. સદગુરુ મારા